મિત્રો ભારે વરસાદના કારણે એક માલધારી મોકરામાં તણાયો હોવાની ઘટના છે એ સામે આવી છે અને આ ઘટનામાં 42 વર્ષીય માલધારીનું મૃત્યુ થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ખાસ મિત્રો આ બનાવની વાત કરીએ તો માળિયા મિયાણા તાલુકાના જૂના ઘાંટીલા ગામે રહેતા ગેલાભાઈ નુંઘાભાઈ ભરવાડ ઉંમર વર્ષ 42 આજે પોતાના માલઢોર લઈ અને ગામની ડેરિયારી તરીકે જે સીમ ઓળખાય છે નવા ઘાંટીલા તરફ જવાના રસ્તે ત્યાં આગળ માલઢોર લઈને ગયા હતા। ત્યારે ડેરિયારી તરીકે જે સીમ ઓળખાય છે ત્યાં આગળ એક વોંકડો વચ્ચેથી પસાર થાય છે અને વોંકડો પસાર કરતી વેળાએ ગેલાભાઈ છે એ પાણીના પ્રવાહમાં તણાયા હોવાની જે કંઈ માહિતી છે એ ગામ લોકોને મળી હતી। એટલે ગામ લોકોને માહિતી મળતાની સાથે જ ગામના જે સરપંચ છે હેતલબેન ઉમેશભાઈ તેઓ તેની સાથે ગામના જે કંઈ તરવૈયાની ટીમ સાથે સેવાભાવી લોકો છે એને બપોરે આ ઘટનાની જાણ થઈ 3 વાગ્યાની આસપાસ ટીમ સાથે બધા ઘટના સ્થળે પહોંચ્યા। એકાદ કલાકની શોધખોળ બાદ જે છે આ ગેલાભાઈના મૃતદેહને ત્યાં આગળથી પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। જો કે આ ઘટનાની જાણ તંત્રને પણ કરવામાં આવી। તરવૈયાઓની ટીમને છે અને ગેલાભાઈનો જે મૃતદેહ છે એને એ પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યો છે। એટલે ખાસ અમે લોકોને પણ મિત્રો અપીલ કરીએ છીએ કે જ્યારે વરસાદી માહોલ હોય, વરસાદની આગાહી હોય, તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવતી હોય તેવા સમયે ખાસ વોંકરાને પસાર કરવામાં ધ્યાન રાખવી પણ જરૂરી છે। કારણ કે પાણીનો પ્રવાહ કેટલો છે એનો તાગ આપણે મેળવી શકતા નથી ને એના કારણે જ આવી જે કંઈ દુઃખદ ઘટનાઓ છે એ સામે આવતી હોય છે। આ ઘટના જૂના ઘાંટીલા ગામની છે મિત્રો, નવા ઘાંટીલા હળવદ તાલુકામાં આવે છે। એટલે કે જૂના ઘાંટીલાથી ડેરિયારી સીમ તરીકે જે વિસ્તાર ઓળખાય છે ને ત્યાં આગળ જતી વેળાએ આ જે કંઈ આખી ઘટના છે બની હતી આ ઘટનામાં તણાઈ જવાના કારણે ગેલાભાઈ નોંઘાભાઈ ભરવાડ ઉંમર વર્ષ 42નું મૃત્યુ થયું છે। હાલ એના મૃતદેહને પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની જે કંઈ માહિતી છે મિત્રો એ મળી રહી છે। આભાર।